ગાડીઓમાં બેસીને શિયાળી મારતા નેતાઓને જનતાની તો ઠીક પણ ભગવાનની પણ નથી પડી। અમદાવાદના કુબેરનગરમાં એક મંદિર ગટરના પાણીમાં ડૂબી ગયું છે, પણ કહેવાતા હિન્દુ હૃદય સમ્રાટો અહીં ફરક્યા સુધા નથી। આ કોઈ કચરા પેટી નથી કે નથી ગટરની લાઈન। આ છે અમદાવાદના છારાનગરમાં આવેલું મહાકાળીનું મંદિર, જે કેટલાય દિવસથી ગટરના પાણીમાં ડૂબેલું છે। પરિણામે મંદિરમાં પૂજા કરવા આવતા ભક્તોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। છારાનગર વિસ્તારમાં આવેલું મહાકાળી માતાનું આખું મંદિર દૂષિત પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે સ્થાનિક લોકોની સાથોસાથ ભગવાનને પણ આ સમસ્યા નડી રહી છે। આ વિસ્તારમાં માત્ર મહાકાળી માતા જ નહીં, માતાજીના ભક્તો પણ ગંદકીથી પરેશાન છે। અહીં 4000 થી વધારે મકાનો છે। હજુ કોઈને ડ્રેનેજ લાઈનનો લાભ મળ્યો નથી। એટલું જ નહીં, ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી જવાને કારણે તેઓ અનેક બીમારીનો ભોગ પણ બની રહ્યા છે। અમારા સિંગચાલીમાં લગભગ પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થાય છે, એ માટે અમારા 200-300 માણસો બીમાર પડી ગયા છે। આ ચાલીમાં કોઈ સફાઈ કરવા આવતું નથી। અમારા ઘરમાં તમે જોઈને જુઓ કે અમારા ઘરનું કેવું હાલ છે, કેટલા માણસો મરવા પડ્યા છે, કેટલા બાળકો બીમાર છે, અમને કોઈ જવાબ આપતો નથી। માણસને બદલે માત્ર વોટર્સ ગણતા આ લોકોએ અનેકવાર તેઓની સમસ્યાની રજૂઆત કરી, પણ તેમની સમસ્યા હજુ ઉકેલાઈ નથી। પરિણામે હવે તેમણે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા ઉપાડે વિકાસની વાતો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરના કુબેરનગર નજીક આવેલ છારાનગર વિસ્તારમાં પીવાના પાણીની સાથોસાથ ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જવાને કારણે હાલ આ વિસ્તારના 15000 થી વધારે લોકો દૂષિત પાણી પીને રોગચાળાનો ભોગ બની રહ્યા છે। તેમ છતાં કોણ જાણે કેમ તંત્ર આ વાતને નજરઅંદાજ કરી રહ્યું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ભદ્રેશ મિસ્ત્રી, TV9 અમદાવાદ। ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે।